શું બનાવે છે? ફ્રેન્ચ ફ્રાઈસ નાસ્તા માટે. ફ્રેન્ચ લોકોને ફ્રાઈઝ કરે છે એમ? મારા બેટા ફ્રેન્ચ લોકો ફ્રાઈઝ થાય છે જો. તો ફ્રેન્ચ ફ્રાઈસ તળાય છે. ફ્રાઈઝ આનું નામ ફ્રેન્ચ ફ્રાઈઝ કેમ પડ્યું છે? ફ્રેન્ચ લોકો ફ્રાઈઝ કરીને ખાતા છે બટાકા બધું. મિત્રો કોમેન્ટમાં જણાવજો આ ફ્રેન્ચ ફ્રાઈઝ નામ કેમ પડ્યું. હા ઓકે, સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ રહી છે. સાંજના નાસ્તા માટે ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થાય છે. સાંજના નાસ્તા માટે સમય થયો છે 6:30 નો અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈશું. ઓકે મિત્રો, અને આપણે આજે વિડીયો બની રહ્યો છે આપણી રિંગ લાઇટમાં. તમે રિંગ લાઇટ જોઈ શકો છો, પ્રકાશ તમે જુઓ કેટલો ફરક પડે છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે. અહીંયા પણ તમે જુઓ, અગાઉના વિડીયો કરતાં આ વિડીયોની અંદર મજા આવશે તમને જોવાની. ઓકે ઓકે, આપણે ફ્રોઝન કરેલી ને તૈયાર લાય રેડી કરી. કઈ છે આ? શું છે આ? ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર પેકેટ છે. તૈયાર ફ્રોઝનમાં ફ્રીજમાં રાખીએ ને આપણે? ફ્રીઝરમાં. ફ્રીઝરમાં, ડીપ ફ્રીઝરમાં. ડીપ ફ્રીઝરમાં ને? અચ્છા, ફ્રેન્ચ ફ્રાઈઝ નીકળી. पेरी पेरी मसाला. पेरी 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 मसाला डालेंगे. पेरी पेरी मसालो ऊपर भभरावी दईશું કે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ થઈ ગઈ. ઓકે, ઘરે બી પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ બહાર ખાવા જાવ તો બહુ મોંઘું મળે. આ કેમ? તો ઘરે બની જાય. ઘરે બની જાય. છોકરાઓને ભૂખ લાગે તો આ આપી કઈ દે, સ્કોપ ના હોય તો આવું એમને ભાવી જાય. શાક રોટલી એવું ભાવતું નથી. પહેલાના છોકરા શાક રોટલી દાળ ભાત 5 વાગે આવીને સ્કૂલેથી આવીને કેવું ખાતા હતા. અત્યારે કોઈ છોકરા ખાતા નથી, એટલે કઈક આવો નાસ્તો આપવો પડે. ઓકે, તો આવો નાસ્તો ખવડાવો પલકબેનને. ચાલો, અમારી ડોટર અત્યારે જોબ પરથી આવી તો એને ગરમ ગરમ નાસ્તો જોઈએ. તો મિત્રો ફ્રેન્ચ ફ્રાઈઝ છે, અમે એન્જોય કરીએ. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે કંઈક સરપ્રાઈઝ લઈને આવી ગયા છીએ. ઓકે મિત્રો, 2 દિવસથી બ્લોગ બનાવ્યા નથી, પણ માફ કરી દેજો. એનું કારણ છે કે 2 દિવસથી શરદી, ઉધરસ, તાવ, કફ બધું ભરાઈ ગયેલું. મને અને મારા વાઈફને બંને દવાખાનાના ચક્કર ખાઈને થાકી ગયા. આજે પણ થોડી તકલીફ છે. ઓકે, આજે તો સ્કૂલ પણ નથી ગયો હું, એટલે સવારનું જરા રેકોર્ડિંગ કરવાનું રહી ગયું છે. ઓકે, પણ માફ કરશો. બને એટલા હું પ્રયત્ન કરીશ ડેલી વ્લોગ નાખવાનો, તો તમે એન્જોય કરજો, મજા કરજો. આજે શું લાવ્યા ખબર છે નવું તમને? આજે લાવ્યા રિંગ લાઇટ. કેમ? તમને તો વિડીયોની ક્વોલિટી જોઈએ છે ને, એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો આ રિંગ લાઇટ આજે આપણે પરચેસ કરી છે અને જોઈએ, તમને બતાવીએ. અનબોક્સિંગ તો થઈ ગયું છે, થોડું તૂટી ગયું છે, ખોખું ઓપન તો છે, પણ છતાં બતાવીએ તો ખરા કે કેવી રિંગ લાઇટ આવે. જે પ્રકાશ આવવો જોઈએ ને, એ પ્રકાશ આ વસ્તુથી જ આવે છે. અમે ઘણા બધા વિડીયો યુટ્યુબની અંદર જોયા, અને જોયા પછી આ રિંગ લાઇટ લાવવાનો અમે ટ્રાય કર્યો છે અને પ્રયત્ન કરીએ છીએ કે હવે પછીના બધા જે વિલોગ છે એ બધા રિંગ લાઇટનો યુઝ કરીને થાય. તો આ રીતની રિંગ લાઇટ છે. ઓકે મિત્રો, જુઓ છો કે આ વસ્તુ નીકળી. આ રીતની રિંગ લાઇટ છે. ઓકે, હારની જેમ પહેરી લો. જો કે પહેરવાની નથી, આ તો મજાક કરું છું, બધું બતાવીએ છીએ આપણે. આ રિંગ લાઇટ છે, 14 ઇંચની રિંગ લાઇટ છે. આ 14 ઇંચ કહેવાય એને. એનો ગોળાકારમાં એની સાઈઝ આપે છે આ લોકો, 14 ઇંચ. અને આ રીતનું યુએસબી ટાઈપનું એનું પ્લગિંગ છે. પ્લગિન એનું યુએસબી ટાઈપનું છે, એટલે આપણે એને બેટરી હોય ને આપણી એ પણ આપણે ચાર્જ કરીને તમને બતાવશું. ઓકે, તો હું કેમેરાના ફ્રેમમાં રહેવાનો પ્રયત્ન કરીશ, છતાં થોડું ઘણું આમ તેમ થઈ જાય તો માફ કરજો. તો આ એક રિંગ લાઇટ આપણને મળી. સાથે તમે મિત્રો જુઓ, અહીંયા જુઓ, અહીંયા તમે જોશો તો બટન છે. હવે અહીંયા તમે જુઓ, આ રિંગ લાઇટ છે, આ બટન છે. આ બટનથી આપણે ઓફ ઓન બધું કરીને બતાવશું હમણાં. આ પ્લસ માઇનસ છે, આની શું યુઝ કરવાનો છે, માઇનસ છે, આ શું નિશાની છે, આ બધું બતાવશું. અહીંયા તમે જોશો તો આ બીજી વસ્તુ, આ એટેચ કરવાનું છે આપણે. ઓકે, આ પાછું એટેચ કરવાનું છે. ઓકે, આ છે ખોખું. ખોખાની અંદર લખ્યું છે રિંગ ફીલ લાઇટ, રિંગ ફીલ લાઇટ, રિંગ ફીલ લાઇટ. ઓકે, તો વિડીયોમાં હવે મજા આવવાની છે. આ રીતની લાઇટ આવશે અને વિડીયો તમને ક્વોલિટી બેદ લાગશે. તો આને જવા દઈએ સાઈડમાં આપણે મિત્રો. ઓકે, અને હવે આપણે લઈએ આપણું ટ્રાયપોડ. આ ટ્રાયપોડ પણ મિત્રો છે ને ઘણું ઊંચું થાય છે, આપણે બતાવીશું તમને. હવે આ રીતનું તમે આ લોકોએ પહેલી જે વસ્તુ આપેલી છે, એટલે આ વસ્તુ આપણે અહીંયા લગાડવાની લગભગ થશે. તો હવે આપણે મિત્રો આને આમ કરી ને આ નિશાની આપણી બાજુ રાખવાની. આ એનું એક માઉન્ટ થઈ ગયું, આ રીતનું બેસી જશે. ઓકે મિત્રો, આ બેસી ગયું.
હવે આપણે જે કરવાનું છે એ આ મારી બાજુથી ગમે તે બાજુ ગોળ તો ફેરવવું જ પડશે આપણે. ઓકે, થઈ ગયું. હવે આ તમે જુઓ, આ એનો વાયર છે. આ વાયરને આપણે લઈ લઈએ પાછળ. ઓકે, મોબાઈલને એટેચ કરવા માટે આપણે આ રીતના વાળી દઈશું. આ મોબાઈલને આપણે અહીંયા આ પ્રમાણે એટેચ કરી દઈએ. આ થઈ ગયો આપણો મોબાઈલ. ઓકે, હવે આપણે જરૂર પડશે પાવર બેંકની. ઓકે, પાવર બેંકથી આપણે આને કનેક્ટ કરી શકીએ, અથવા તમારા પ્લગ હોય, તમારી પાસે ચાર્જરો બતાવું છું તમને. વિડીયો કટ કર મિત્રો, હું દેખાઉં છું? હા, દેખાયું. હવે જુઓ મિત્રો, હું જરાક ખડા પગે થઈ જાઉં. હવે આ જે રિંગ લાઇટ છે ને, ઓકે, આ રિંગ લાઇટને આપણે આપણી પાસે આ પાવર બેંક છે. આ પાવર બેંકના અંદર આપણે યુએસબી ભરાવશું એટલે રિંગ લાઇટ ચાલુ થઈ જશે. કનેક્શન આપી દીધું. અત્યારે કોઈ ચાલુ પાવરની જરૂર નથી, પણ આપણે અહીંયા ચાલુ કરીશું તો જ ચાલુ થશે. હવે અહીંયા ઓન, આ ચાલુ થઈ. ઓકે, 3 કલર આવે છે. આ કદાચ હું માનું ત્યાં સુધી વ્હાઈટ છે. આ બંધ, આ ચાલુ, આનાથી જ થશે. ઓકે મિત્રો, અહીંયા એનું પાવર બટન આપેલું છે, તમે જોઈ શકો છો. આ જો, આ બંધ, આ ચાલુ. હવે તમારે આમાં લાઇટ વધારવી છે તો અહીંયા પ્લસનું નિશાન આપેલું છે. આ પ્લસ છે, એમાં તમે પ્લસ કરશો તો તમારું લાઇટિંગ વધશે. પછી તમારે લાઇટ ચેન્જ કરવી છે તો ફરી પાછા તમે આ જે નિશાની છે અપ અને એરો ડાઉનની, 2 એરો છે ઉપર નીચેના, એને જો અહીંયા તમે લાઇટ પર જુઓ એટલે બદલાશે. જુઓ તમે, આ જો કલર બદલાયો, આ જો. ઓકે, આ જો. હા, તમે તમારી પાસે જો આ પ્રમાણે બેટરીનું ચાર્જર હોય તો આ પ્લગ જે છે એ તમે બેટરી આ જે અહીંથી યુએસબીમાંથી કાઢી અને આ છેડો અહીંયા નાખી તમે પ્લગમાં પણ નાખી શકો અને આનો યુઝ કરી શકો. ટિકટોકના વિડીયો તો ઘણા બધા આનાથી બનેલા છે, લોકો બનાવતા હતા. અત્યારે યુટ્યુબમાં અને ઘરે કોઈ ફોટો પાડવો હોય સરખી રીતના કે જ્યાં પૂરો પ્રકાશ ન હોય તો તમે આનો યુઝ કરી શકો. ઓકે, કિંમતને બધું તમને આગળ કહું છું, એના માટે વિડીયોને જોતા રહેવો પડશે. ઓકે, તો થોડું હું મારી બાજુ ફેરવીને હવે પ્રયત્ન કરું કે મારા ફેસ પર કેટલો ફરક પડે છે. હવે આ જે વિડીયો આવે છે એ તમે જુઓ છો મારા ફેસ પર. હવે આ જે વિડીયો મારો તમે જુઓ છો, ઓકે, સામેના મોબાઈલથી ઉતરી રહ્યો છે, અને આ વિડીયો મારો તમે જુઓ છો તો આ રિંગ લાઇટથી છે. હવે આમાં હું પ્રકાશ જરાક વધારવાનો કે એ રીતનો પ્રયત્ન કરું તો શું ફરક પડે છે તમે જુઓ. હવે અહીંયા પ્રકાશ આપણે ચેન્જ કરીએ. આ યલો, આ વ્હાઈટ, વ્હાઈટમાં આ ફૂલ પ્રકાશ. ઓકે, આ ડીમ છે. ઓકે, ફૂલ પ્રકાશમાં જોઈએ તો આ આટલો ફૂલ પ્રકાશ છે મિત્રો. તો આ પ્રકાશ ફૂલ છે, તમે જોઈ શકો છો. મારા ફેસ પર કઈ રોનક દેખાતી હશે. ઓકે, પ્રકાશ દેખાતો હશે. તો આ રીતની રિંગ લાઇટ આપણે યુઝ કરવાના છીએ આપણા બ્લોગની અંદર, આપણા વ્લોગની અંદર. ઓકે મિત્રો, તો આજે આ વિડીયોમાં આ રીતની વસ્તુ બતાવી છે. બીજી 1-2 વસ્તુ આવેલી છે એ પણ તમને બતાવશું. ઘણા મિત્રોની એવી રિકમેન્ડેશન છે કે સર તમે જે વિડીયો બનાવો છો કેવી રીતના બનાવો છો, કઈ એપ વાપરો છો, એડિટિંગ કેમનું કરો છો. ઓકે, અમારા કોઈ ફોટોગ્રાફની અંદર કંઈક ગીત મૂકવા હોય, જેમ કે આપણે ફેમિલીમાં ફરવા ગયા હોઈએ તો એનું આલ્બમ બનાવીને આપણે રાખવું અને એમાં સાથે સરસ મજાના સોંગ વાગતા હોય ને ટીવીમાં જોવું હોય કે મોબાઈલમાં જોવું કેવી રીતના બનાવાય, તો એવા પણ હું બ્લોગ બનાવવાનો છું. તો અને જો તમારા ફોટોગ્રાફનું પાછળનું બેકગ્રાઉન્ડ તમારે બ્લર કરવું હોય અથવા તો બેકગ્રાઉન્ડ બદલવું હોય તો એના માટે કઈ એપનો યુઝ કરવો અને ફ્રી હોવી જોઈએ પાછી. તો આવા બધા વિડીયો આપણે લાવવાના છીએ વચ્ચે આપણા ડેલી બ્લોગની અંદર. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક તો શેર કરજો જ, અને કોમેન્ટ અવશ્ય કરજો. અને બહારનું કોઈ સ્થળ હોય તો જણાવજો અવશ્ય, કેમ કે બહુ ઓછી કોમેન્ટ આવે છે અમારી ચેનલ પર. ઓકે, તમારી કોમેન્ટ જ અમારા માટે એક પ્રસાદી છે અને એક અમારું મૂલ્ય છે, વળતર છે. ઓકે, તો પ્લીઝ કોમેન્ટ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. ઓકે, તો આજના બ્લોગની અંદર આટલું જ. ઓકે, તબિયત ખરાબ હોતી બહાર ગયા નથી, પણ કુકુ ઓકે, સામે મારા વાઈફ છે, રેકોર્ડિંગ કરી રહ્યા છે, એટલે લગભગ કુકુ કરીને જે નેચરલ પાર્ક આવેલો છે એનો વિડીયો બાકી છે. અમને જે પ્રાણીઓ પક્ષીઓ જીવત છે, રિયલ બતાવ્યા છે. અચ્છા, એટલે કે જે કોઈ પણ પ્રાણીઓ છે જીવિત છે. ફોટોગ્રાફમાં અમે જ્યારે પહેલા બ્લોગમાં ત્યાં બનાવવા ગયા દરવાજેથી પાછા આવેલા, એનો બ્લોગ અમે ટ્રાય કરીએ છીએ કે રવિવારે અમે જઈશું અને સરસ મજાનું તમને અંદરથી બતાવવાનો પ્રયત્ન કરીશું. 200 રૂપિયાની ટિકિટ છે, પણ તમે ત્યાં ન જઈ શકો તો વિડીયો જોજો અવશ્ય. ઓકે, પણ એના માટે ચેનલ તો સબસ્ક્રાઇબ કરવી પડશે, કરી લેજો. ઓકે, મળીએ બીજા બ્લોગની અંદર આવતીકાલે.
ત્યાં સુધી રજા આપશો. ડીકેજી સફલ વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ઓકે, બાય બાય, જય હિન્દ, વંદે માતરમ.